એક વિશાળ મોટું જંગલ હતું અને એ જંગલની વચ્ચોવચ વડનું ઝાડ હતું અને એ ઝાડમાં પોપટનું બસું રહેતું હતું. અને એકવાર એવું બન્યું, ઉપરથી યમરાજાએ એમના દૂતોને જીવ લેવા મોકલ્યા અને એવડા એ દૂતોએ વડલાની નીચે આવ્યા અને એ વડલામાં એક બસું બેઠું હતું પોપટનું. એમની સામે એ જોતા હતા, કશું બોલતા નતા અને પોતે હસતા હતા એ પોપટના બચ્ચાને જોઈને. પછી ત્યાંથી તે બીજાનો જીવ લેવા ગયા અને એમાં એક પોપટનું બચ્ચું મૂંઝાણું અને ત્યાં ગરુડ આવ્યું ને પોપટે વાત કરી કે ગરુડભાઈ, કે અહીંયા હમણાં એક યમરાજાના દૂતો બી આવ્યા હતા અને મારી સામે જોઈને હસતા હતા, હું મૂંઝાણો છું. તેમાં ગરુડે એમ કહ્યું કે અહીંયા તો એની જગ્યા છે, અહીંથી જ હાલે છે, તો તું જગ્યા બદલાઈ નહીં. પણ પોપટના બચ્ચાએ એવું કીધું કે હું તો ઉડી પણ નથી આપતું. એટલેમાં ગરુડે કીધું કે કાંઈ વાંધો નહીં, હાલ હું તને એક સારી જગ્યાએ મૂકી દઉં, તું મારી પીઠ ઉપર બેસી જા. તો એ પોપટનું બચ્ચું તેની પીઠ ઉપર બેસી ગયું અને ગરુડ ઉડવા લાગ્યો અને હિમાલયના પર્વત ઉપર જઈને એ બચ્ચાને મૂકી દીધું. એને કીધું કે તું અહીંયા રહે, અહીંયા પાણીની સુવિધા છે અને જમવાનું મળી રહેશે. એ મૂકીને ગરુડ પાછું વડલે આવ્યું. એટલામાં જે સામેથી ઓલા યમરાજાના દૂતો આવ્યા અને એ ગરુડે એ દૂતોને એવું કીધું કે તમે આવીને કેમ આ પોપટના બચ્ચા સામે જોઈને હસતા હતા. ત્યાં એ દૂતોએ એવું કીધું કે બચ્ચાનો જીવ લેવાનો હતો એટલે, અને એનું મોત લખ્યું છે હિમાલયના પર્વત ઉપર. અને એમાં એને વિચાર્યું કે આવડું બચ્ચું હિમાલયના પર્વત ઉપર ક્યારે જાય છે. પહોંચતા એને મહિનો થઈ જશે અને 3 દિવસમાં એનું મોત છે. આવું મેં અમારા યમરાજાના ચોપડામાં લખેલું વાંચ્યું હતું. ત્યાં એટલામાં એ ગરુડ બોલ્યું કે દૂધભાઈ, અત્યારે હું એ પોપટના બચ્ચાને પર્વત ઉપર મૂકીને આવ્યો છું. ઓલા દૂતો બોલ્યા તો એ ગયું ઉપર.